જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો સાતમો દાખલો છે સ્વાધ્યાયનો સાતમો દાખલો. નરમ સ્ટીલમાંથી બનાવેલા ચાર પોલા અને સમાન નળાકાર વડે 50,000 કેજી દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવે છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે તેમ ધારીને બધા નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો. બરાબર. પહેલા તો આપણે આપ્યું જોજો, ટેક્સ્ટ બુક સામે રાખજો એટલે તમને ખબર પડે. પહેલા આપ્યું એ લખીએ આપણે. પહેલા એમ આપ્યો, એમ બરાબર કેટલા આપ્યા છે? 50,000 કેજી. બરાબર. એટલે F is equal to m into g પરથી m આપ્યો એટલે શું થશે? 50,000 ગુણાકારમાં g એટલે 9.8 એટલે f ની તમને સાદુરૂપ આપતા કિંમત મળશે 4,90,000. તો છોકરાઓ કેટલી મળશે? 4,90,000 ન્યૂટન. બરાબર છે. તેથી ચાર નળાકાર છે એટલે દરેક નળાકાર પર વજન is equal to કેટલા થશે? 4,90,000 ભાગ્યા 4 એટલે તમને આનો જવાબ મળશે 1,22,500 ન્યૂટન. તમારે ગણવાનું શું છે? અંદરની અને બહારની ત્રિજ્યાઓ આપી જોજો. અંદરની ત્રિજ્યા r is equal to કેટલા આપ્યા છે? 30 સેન્ટીમીટર એટલે r is equal to 30 ગુણાકારમાં 10 ની -2 મીટર એટલે r is equal to 0.3 મીટર. 12 ની ત્રિજ્યા એને હું કેપિટલ R કહું. કેપિટલ R બરાબર કેટલું આપ્યું? 60 સેન્ટીમીટર એટલે 60 ગુણાકારમાં 10 ની -2 ઘાત મીટર is equal to 0.6 મીટર. બરાબર છે. યંગ મોડ્યુલસ કયો છે? પદાર્થ સ્ટીલ છે એટલે સ્ટીલનો યંગ મોડ્યુલસ y is equal to 2 ગુણાકારમાં 10 ની 11 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો તમારે દાબીય વિકૃતિ એટલે ડેલ્ટા L upon L બરાબર કેટલા એ મેળવવાનું છે. બરાબર. યંગ મોડ્યુલસ નું સૂત્ર, યંગ મોડ્યુલસ y is equal to થશે પ્રતિબળના છેદમાં વિકૃતિ. સૂત્ર ક્યારે ક્યુ મૂકવું એ ખબર પડતી હોવી જોઈએ છોકરાઓ. બરાબર. પ્રતિબળના છેદમાં વિકૃતિ. વિકૃતિને સૂત્રનો કરતા બનાવો એટલે વિકૃતિ બરાબર શું થશે? પ્રતિબળના છેદમાં y. બરાબર છે. એટલે વિકૃતિને કેના તરીકે લખાય? તો કે ભાઈ ડેલ્ટા L upon L બરાબર F upon A ગુણાકારમાં y. બરાબર છે. હજી આપણી પાસે a ની કિંમત નથી એટલે અહીંયા શું થશે? F upon pi r square into y. પણ બે ત્રિજ્યાઓ આપી એટલે આવું થશે જોજો. F upon pi ગુણાકારમાં r square minus r square into y. જ્યારે બે ત્રિજ્યાઓ આપી હોય ત્યારે f તમને મળ્યું કેટલું છે? 1,22,500. કિંમત મૂકો એટલે 1,22 પોઈન્ટ નથી હો, 1,22,500 એના છેદમાં પાઈ ની કિંમત એટલે 3.14 ગુણાકારમાં r સ્ક્વેર કેપિટલ R કેટલો છે? 0.6 એટલે 0.6 નો વર્ગ માઈનસ 0.3 નો વર્ગ ગુણાકારમાં y એટલે 2 ગુણાકારમાં 10 ની 11 ઘાત. બરાબર છે. સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે તમને is equal to 1,22,500 એના છેદમાં 3.14 ગુણાકારમાં 0.6 નો વર્ગ એટલે થશે 0.36 માઈનસ 0.3 નો વર્ગ એટલે 0.09 ગુણાકારમાં 2 ગુણાકારમાં 10 ની 11 ઘાત એમના એમ. બરાબર. એટલે આનું પાછું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 1,22,500 એના છેદમાં 3.14 ગુણાકારમાં 0.27 આમાંથી આ બાદ કરશો એટલે 2 ગુણાકારમાં 10 ની 11 ઘાત એટલે તમને જવાબ મળશે 1,22,500 એના છેદમાં 1.6956 ગુણાકારમાં 10 ની 11 ઘાત.
આખું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 72245.81 ગુણાકારમાં 10 ની -11 ઘાત બરાબર એટલે ઇઝ ઇક્વલ ટુ 4 પોઈન્ટ હટાવો તો શું થાય 1 2 3 ને 4 એટલે 7.2 ગુણાકાર 10 ની -7 ઘાત મીટર। જોજો છોકરાઓ આ વિકૃતિ એ કોઈ પણ એક નળાકારની અંદર ઉત્પન્ન થતી વિકૃતિ છે બરાબર। તેથી એક નળાકારમાં ઉત્પન્ન થતી દાબીય વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ 7.2 ગુણાકારમાં 10 ની -7 ઘાત મીટર। તો 4 નળાકારમાં ઉત્પન્ન થતી દાબીય વિકૃતિ બરાબર કેટલા એટલે શું થશે 4 ગુણાકારમાં 7 2 ગુણાકારમાં 10 ની -7 એના છેદમાં l એટલે ડેલ્ટા l નો તમને જવાબ મળશે 2.8 ગુણાકાર 10 ની -6 ઘાત મીટર। છે છોકરાઓ હવે હોમવર્કના દાખલાની અંદર તમારે અહીંયા 50000 કેજી ની જગ્યાએ લેવાના છે 60000 કેજી બરાબર એટલે આ બધું બદલી જશે અહીંયા પણ જવાબ અલગ આવશે। અહીંયા તમારે 30 સેન્ટીમીટર ની જગ્યાએ લેવાના છે 40 સેન્ટીમીટર એટલે આ બદલી જશે આનો જવાબ પણ બદલી જશે। અહીંયા તમારે લેવાના છે 80 સેન્ટીમીટર એટલે આ પણ બદલી જશે આ પણ બદલી જશે બાકી બધું સેમ અને મેળવવાનું તમારે ડેલ્ટા l upon l જ છે। જો છોકરાઓ મેં તમને કીધું કે હોમવર્કના દાખલા છે તમારે એક નોખી બુક હોમવર્કની જે બુક છે એમાં બનાવી અને સ્કૂલે આવો ત્યારે લેતા આવવાના આપણે બધા સાથે ચેક કરી લેશું। ઠીક છે છોકરાઓ હવે પછીનો આપણો દાખલો છે 8મો દાખલો। આઠમા દાખલાની રકમ કંઈક એવી છે કે 15.2 મિલીમીટર ગુણાકારમાં 19.1 મિલીમીટર લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના એક ટુકડાને 44500 ન્યૂટન બળના તણાવ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો। જોજો એક્ઝામ્પલ નંબર 8 બરાબર છે માં તમને લંબાઈ આપી જો આમ હોય ને લંબાઈ પણ આમ 15 પોઈન્ટ આમ તમને આપેલું હોય કે 15.2 ગુણાકારમાં 19.1 તો આ તમારા માટે લંબાઈ કહેવાય અને આ તમારા માટે પહોળાઈ કહેવાય લેન્થ ઇન્ટુ બ્રેથ બરાબર છે। એટલે લેન્થ તમને આપી L is equal to 19.1 મિલીમીટર એટલે કેટલા થશે L is equal to 19.1 ગુણાકારમાં 10 ની -3 ઘાત મીટર। બીજું શું આપ્યું છે બ્રેથ B બરાબર કેટલા આપ્યા 15.2 મિલીમીટર એટલે કેટલા થયા 15.2 ગુણાકારમાં 10 ની -3 ઘાત મીટર બરાબર છે। ક્ષેત્રફળ આપણે શોધી લઈએ તો A બરાબર શું થાય લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એટલે શું થશે 19.1 ગુણાકારમાં 10 ની -3 ગુણાકારમાં 15.2 ગુણાકારમાં 10 ની -3 એટલે આનો જવાબ આવશે તમારે 290.32 ગુણાકારમાં 10 ની -6 ઘાત મીટર સ્ક્વેર બરાબર। રાઉન્ડ ઓફ થોડું કરીએ આપણે તો 2.90 ગુણાકારમાં 10 ની -6 ઘાત ની કેટલી થઈ જાય 4 ઘાત મીટર સ્ક્વેર બરાબર છે। પછી તમને આપ્યું છે F is equal to આપ્યું તમને 44500 ન્યૂટન બરાબર 44500 ન્યૂટન। પછી G નો આપેલું હોય તો તાંબા માટે ટેક્સ્ટ બુક ની અંદર તમને કોષ્ટક આપેલું છે એમાંથી જોઈ લેવું G તાંબા માટે L લેડ માટે કેટલું છે 42 GPa GPa એટલે ગીગા પાસ્કલ
इट मींस के 42 गीगा એટલે 10 ની 9 ઘાત પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર કંઈ પણ લખો સેમ બરાબર તો આકાર વિકૃતિ તમારે ગણવાની છે આકાર વિકૃતિ બરાબર કેટલા ઠીક છે કોમન સૂત્ર છે આપણી પાસે g નું આકાર સ્થિતિસ્થાપકતાંક g નું સૂત્ર છે આકાર પ્રતિબળ એના છેદમાં આકાર વિકૃતિ બરાબર છે આકાર વિકૃતિને સૂત્રનો કરતા બનાવો તો શું થશે આકાર વિકૃતિ આકાર પ્રતિબળ એના છેદમાં g કોઈ પણ માટે પ્રતિબળ કેટલું હશે F/a એટલે શું થયું F/a g બરાબર a આપણી પાસે છે એટલે પાઈ r સ્ક્વેર કરવાની જરૂર નથી f ની કિંમત કેટલી છે 44500 એના છેદમાં a કેટલો છે 2.90 ગુણાકારમાં 10 ની -4 ગુણાકારમાં g કેટલો આપેલો છે 42 ગુણાકારમાં 10 ની 9 ઘાત બરાબર છે તમે સાદુરૂપ આપશો એટલે અહીંયા જવાબ મળશે તમને 44500 એના છેદમાં 2.90 ગુણાકારમાં 42 કરશો ને એટલે 121.8 ગુણાકારમાં 9 માંથી 4 એટલે 10 ની 5 ઘાત બરાબર એટલે આનું પાછું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 365.35 ગુણાકારમાં 10 ની -5 ઘાત મીટર બરાબર થોડું રાઉન્ડ ઓફ કરો તો 3.65 ગુણાકારમાં 5 ની કેટલી ઘાત થઈ જશે -3 ઘાત મીટર તો આ તમને આકાર વિકૃતિની કિંમત મળી ગઈ બરાબર 65 ને હજી રાઉન્ડ ઓફ કરીએ તો 3.7 પણ કહી શકાય બરાબર એટલે 3.7 * 10⁻³ મીટર આવું પણ તમે લખી શકો બરાબર છે હવે તમારે જે દાખલો ગણવાનો છે એમાં આ લેવાનું છે તમારે 20.4 જોજો એટલે આ બદલી જશે આ તમારે લેવાનો છે 16.8 બરાબર એટલે આ બદલી જશે આ બધું બદલી જશે બરાબર છે f તમારે લેવાનું છે 32500 આ તો 42 જ રહેશે તો તમારે આકાર વિકૃતિ બરાબર મેળવવાનો છે ઠીક છે છોકરાઓ હવે આપણો નવમો દાખલો આપણે જોઈએ નવમા દાખલાની રકમ એવી છે કે સ્કી વિસ્તારમાં ઉડન ખટોલાનો આધાર સ્ટીલનો કેબલ છે એક કેબલ છે બરાબર સ્કી વિસ્તાર એટલે પર્વતીય વિસ્તાર ઉડન ખટોલા એટલે રોપવે બરાબર એ રોપવે નો આધાર એક સ્ટીલનો કેબલ છે જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે જો મહત્તમ પ્રતિબળ 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થી વધારી શકાતું નથી તો મહત્તમ કેટલા ભારને આધાર આપી શકાય એટલે F તમારે મેળવવાનું છે F/a તમને સિગ્મા બરાબર આપ્યું છે બરાબર છે જોજો શું આપ્યું છે તમને પહેલા તો તારની ત્રિજ્યા r કેટલા છે 1.5 સેન્ટીમીટર 1.5 ગુણાકારમાં 10⁻² ઘાત મીટર બરાબર છે પ્રતિબળ આપ્યું એટલે સિગ્મા બરાબર કેટલા છે 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર તો F બરાબર કેટલા એટલે મહત્તમ આ કેબલ છે એ કેટલું ફોર્સ સહન કરી શકશે એ તમારે મેળવવાનું છે સિગ્મા નું સૂત્ર છે આપણી પાસે સિગ્મા શું લખી શકાય F/a બરાબર છે F ને સૂત્રનો કરતા બનાવો તો F બરાબર શું થાય સિગ્મા * a પણ a નથી આપણી પાસે F બરાબર શું થશે સિગ્મા * પાઈ r સ્ક્વેર સિગ્મા કેટલું છે 10⁸ 3.14 1.5 10⁻² નો સ્ક્વેર પાઈ r સ્ક્વેર છે એટલે તમને જવાબ મળશે આ ત્રણેય પદનો જવાબ મળશે 10⁸ 7.065 10⁻⁴ બરાબર છે એટલે 8 માંથી 4 જાય એટલે 4 એટલે કેટલું થયું
7.065 into 10 raised to 8 ન્યૂટન બરાબર છે. રાઉન્ડ ઓફ કરો તો આને આમ પણ લખી શકાય 7.07 into 10 raised to 4 ન્યૂટન. નાનો એવો દાખલો છે બરાબર છે. તમે જે હોમવર્કમાં દાખલો ગણો ત્યાં ત્રિજ્યા લેવાની તમારે 2 સેન્ટીમીટર. કેટલી લેવાની? 2 સેન્ટીમીટર. અને અહીંયા લેવાનું 10 raised to 11. તો f બરાબર કેટલા? ઠીક છે છોકરાઓ. હવે 10મો દાખલો એક આપણે ગણી લઈએ. એક્ઝામ્પલ 10 બરાબર છે. 2 મીટર લંબાઈના 3 તાળ વડે 15 કેજી દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચેનો ભાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. ઠીક છે. જો આવી રીતે છે. કેવું છે? આકૃતિ દોરીને તમને સમજાવું. આ એક તાર, આ બીજું તાર અને આ ત્રીજો તાર. ત્રણેય તારની લંબાઈ કેટલી છે? 2 મીટર. જોજો ત્રણેય તારની લંબાઈ આની પણ 2 મીટર, આની પણ 2 મીટર અને આની પણ 2 મીટર. આના છેડે એક સળિયો લટકાયો. જોજો છેડે એક સળિયો છે જેનો વજન તમને આપેલો છે. કેટલો છે? m is equal to દળ આપેલું છે 15 kg. કેટલા આપ્યા? 15 kg બરાબર છે. આ 2 તાર છે તાંબાના છે. તાંબુ અને આ પણ તાંબુ. વચ્ચેનો તાર છે એ લોખંડનો છે બરાબર. તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. એટલે આ બેના વ્યાસ તો સમાન છે. d2 અને કહીએ અને પણ d2 કહીએ અને આ છે આપણા માટે d1. તો આપણે d2 d1 બરાબર કેટલા એ મેળવવાનું છે બરાબર છે. જે પણ વસ્તુ આપી લખો. લેન્થ l બરાબર કેટલા આપ્યા છે? 2 મીટર. m is equal to આપ્યા છે 15 kg બરાબર છે. y1 2 તાર તાંબાના અને y1 is equal to દાખલા તરીકે ક્યાં છે? તાંબા અને લોખંડનું તાર બરાબર. એકનો n મોડ્યુલસ તાંબાનો દાખલા 190 ગુણાકારમાં 10⁹ પાસ્કલ બરાબર છે. અને લોખંડનો n મોડ્યુલસ y2 બરાબર 120 ગુણાકારમાં 10⁹ પાસ્કલ બરાબર છે. તો તમારે d2 d1 બરાબર કેટલા એ મેળવવાનું. ઠીક છે. યંગ મોડ્યુલસ નું સૂત્ર y is equal to શું થશે? પ્રતિબળના છેદમાં વિકૃતિ. જો વ્યાસનો ગુણોત્તર મેળવવાનો છે એટલે આપણે કયા રસ્તે હાલશું એ આપણે જોઈએ બરાબર. y is equal to પ્રતિબળના છેદમાં વિકૃતિ બરાબર છે. એટલે y is equal to પ્રતિબળના છેદમાં વિકૃતિ બરાબર. વિકૃતિ બધાયમાં સમાન છે એટલે જોજો. એટલે y is equal to આપણે આમ લખીએ f upon a એના છેદમાં ડેલ્ટા l upon l આવું થશે. એટલે y is equal to f upon a ગુણાકારમાં l upon ડેલ્ટા l બરાબર છે. હવે જ્યારે તમને વ્યાસ આપેલો હોય ત્યારે y is equal to f upon pi d square એ લખી શકો r square ની જગ્યાએ ગુણાકારમાં l upon delta l બરાબર છે. હું પહેલા માટે લાગુ પાડું તો y1 is equal to f upon pi d1 square ગુણાકારમાં બે બધાયમાં વિકૃતિ સમાન એટલે એમાં કઈ l1 delta l1 નહીં આવે બરાબર છે. અને સમીકરણ નંબર 1 આપો અને y2 બરાબર થશે f upon pi d2 square ગુણાકારમાં l upon delta l બરાબર છે. અને સમીકરણ નંબર 2 આપો બરાબર છે. હવે આપણે અહીંયા લખીએ સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. જો છોકરાઓ સમીકરણ 1 ને કેના વડે ભાગવાનું છે? 2 વડે. એટલે શું થશે?
y1 ના છેદમાં y2 ઇઝ ઇક્વલ ટુ f અપોન પાઈ d1 સ્ક્વેર એના છેદમાં f અપોન પાઈ d2 સ્ક્વેર એ ગુણાકારમાં અહીંયા શું આવશે l અપોન ડેલ્ટા l એના છેદમાં l અપોન ડેલ્ટા l. હવે સરખું આપણે ઉડાડી દઈએ તો શું થશે f f કેન્સલ. જોજો અંશમાં હોય તો જ ઉડે હો. આ f અહીંયા હોત તો ન ઉડે. અંશ છેદ ને તમે ઉડાડી શકો. પાઈ કેન્સલ, l કેન્સલ અને ડેલ્ટા l કેન્સલ. છેદનો છેદ ક્યાં જશે અંશમાં. એટલે શું જવાબ મળશે આપણે y1 ના છેદમાં y2 ઇઝ ઇક્વલ ટુ d2 સ્ક્વેર ના છેદમાં d1 સ્ક્વેર. આ સાઈડ નો આ બાજુ લઉં એટલે d2 upon d1 હોલ કાઉન્સનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થયું y1 ના છેદમાં y2. બરાબર છે. એટલે હવે d2 upon d1 હોલ કાઉન્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y1 કેટલી કિંમત છે અહીંયા આપણે y1 કહીએ કેટલી છે 190 ગુણાકારમાં 10 ની 9 ઘાત એના છેદમાં y2 એટલે 120 ગુણાકારમાં 10 ની 9 ઘાત 9 9 કેન્સલ 190 ભાગ્યા 120 કરશો એટલે તમને જવાબ મળશે d2 upon d1 હોલ કાઉન્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.58. જોજો હજી આ d2 upon d1 નો સ્ક્વેર છે એટલે d2 upon d1 વર્ગ સામેની સાઈડ જશે તો શું થશે વર્ગમૂળ એટલે 1.58 નું વર્ગમૂળ એટલે d2 upon d1 1.58 નું વર્ગમૂળ કાઢતા તમને જવાબ મળશે 1.25. બરાબર છે. d2 upon d1 બરાબર 1.25. બરાબર. હવે પછીનો તમે જે દાખલો ગણો એમાં l બરાબર તમારે લેવાનું 4 મીટર અને અહીંયા લેવાનું તમારે 25 kg. બાકીનું બધું સમાન. બરાબર. તો તમારે d2 upon d1 બરાબર હોમવર્ક ની અંદર ગણવાનું. બરાબર છે છોકરાઓ.